વાયા ને વાદળ ઉમટ્યા હે કાલો. બસમાં રાજકોટ ફરવાનું છે. રાજકોટની બસ રાજકોટ ટિકિટની ચર્ચા. ટિકિટ લઈને બેસી ગયા છીએ. રાજકોટ એટલે ક્યાં જવું છે? મોડી ઘરે જતા લાગો. ઘરે ક્યાં આવેલા હતા? મજામાં. શું હાલે? માહોલ કેવો છે રાજકોટમાં માહોલ કેવો છે? બહુ સરસ. ચૂંટણી આવે છે તો બહુ સરસ માહોલ છે. રાજકોટમાં માહોલ સારો છે. શું કહો ભાઈ? મજામાં? શું નામ તમારું? ભરતભાઈ. શ્રી રામના ભાઈ ભરતભાઈ. વાળ એમ લાંબા કર્યા. મજા આવે? કેવું ટાટું છે? ઠંડુ તો લાગે જ ને. ઠંડુ લાગે? ક્યાં આવેલા? અહીંયા મોવડી ચોકડીએ. પછી પડદરી. ચૂંટણી આવે ખબર? હા, કેવો માહોલ છે તમારી બાજુ? ઠીક છે, સારું. ઠીક. બીજેપી માટે સારું. બીજા માટે તો અત્યારે કાંઈ ખબર પડતી નથી. કેવું છે? કોંગ્રેસ વાળા માટે કાંઈ નહીં, ખબર નહીં. શું હાલે બાકી કહો? બાકી શાંતિ હો. ચૂંટણીમાં કેવો માહોલ છે? ચૂંટણીમાં બહુ સારો માહોલ છે. હે? ગરમ માહોલ છે? ગરમ માહોલ છે થોડોક, ઉનાળાનો ને ચૂંટણીનો બે બધું ભેગું થઈ ગયું. બધું ભેગું હો. મજા શેમાં આવે? ભણાવવામાં કે ભણાવવામાં જ મજા આવે ને ચૂંટણીમાં કાંઈ રસ જ ન હોય. રસ જ ન હોય? ના. હે કાકા, શું હાલે? હાઈ ક્લાસ કેવું હાલે રાજકોટમાં ચૂંટણીમાં? રાજકોટની ન ખબર હોય ને. ગોંડલ તમારે અહીંયા ગોંડલમાં શું હાલે? અહીંયાથી એક જ હાલે. બધી એક જ હાલે? બધી એક જ. કે બધી જગ્યાએ એક જ હાલે ચૂંટણીમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં આવેલા? હવે ઘરે જાય ને. ભણી લીધું? હો ભણાઈ ગયું. ભણજો હો. હા. બાકી શાંતિ હે ને? શાંતિ. કેટલામાં ભણે છે? હા, 12મું. 12માં ભણે? હો. પરીક્ષા આવી લાગે? ના, પરીક્ષા હવે હજી 12મું ચાલુ છે ને. હજી ચાલુ થયું અત્યારે? તો આવતા વર્ષે પરીક્ષા? હા, હો. પરીક્ષા દેજો. દેવી જ પડે ને. હા, એમ પાસ થઈ ગયો પાછા. હવે ભણવાવાળા છોકરાઓ બધા આવ્યા હતા આમાં. ભાઈ કેમ છો? જય માતાજી. મજામાં? હો. ક્યાં નીકળ્યા કામે? હા, સાઈડ ઉપર જાઓ. સાઈડ ઉપર? હા. કન્સ્ટ્રક્શન? ના, કોન્ટ્રાક્ટ, ફર્નિચરના કોન્ટ્રાક્ટ. અચ્છા, ફર્નિચરના કોન્ટ્રાક્ટ. હા. તો ટેબલ બેબલ બધું બનાવવાનું? હા, બધું. કેવી મજા આવે કામ કરવાની? બસ મજા આવે. મોજ ને? હો, મજા. ચૂંટણીમાં મજા આવે. ચૂંટણીમાં કેવું હાલે? બસ સારું જાય. સારું છે? હા. ચૂંટણીમાં સારું જેવું ગયા છે ભાઈ. હાલો આગળનું સ્ટેન્ડ હાલો ભાઈ હાલો. અરે આવો ને ભાઈ, આવો થોડા આગળ તો આવો. બસ. શું હાલે? મોજે જોઈએ ને આપણે શું વાંધો. ઓનાની ચેન આવી રીતે પહેરીને થોડું ફરાય? ઉનાની ન હોય, ખોટી હોય. ખાલી દેખાડવાની. શું હાલે રાજકોટમાં? આપણને ગમે એ પહેરવાની. રાજકોટમાં શું હાલે? રાજકોટમાં મોજે જોઈએ ને કાંઈ ન ઘટે. કેમ કોંગ્રેસ નહીં? કોંગ્રેસ વાળો પ્રચાર તો કરે. એ જે આવે આપણે આપણું કરવાનું હોય. અચ્છા, આપણે આપણું કરવાનું. આપણું શું હાલે? આપણે મોજે જ હોય 24 કલાક. 24 કલાક મોજ. અખંડ મોજ હે? આખા મોજ. હાલો તો પાછળ જવું પડશે. બા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ક્યાં રહો છો? બાલાજી. શું લાગે ચૂંટણી આવે તો કેવું લાગે? સારું લાગે છે. હે? ત્યારે ચૂંટણીની ચર્ચા વર્ચા થાય કે ન થાય? નથી થતી હો. ઘરે નથી થતી? તો કામે જતા હોય ને. અચ્છા, બધા કામે જતા હોય એટલે ઘરે નથી સવારથી થતી. સાંજે આવતા હોય. અચ્છા. સવારથી સાંજે કે ઘરે જતા હોય કામ કરતા એટલે ન ચર્ચા થાય. કાંઈ નથી. કાંઈ ખબર નથી કે આવ શક્તિમાન ક્રિસ જેવું લાગે. મેં હું ક્રિસ. શું નામ છે? તુષાર. અચ્છા, તુષાર નામ છે. તુષાર અને ક્રિસ સો તો આવે ખાલી. શું કરે છે? સ્ટડી કરું છું. સ્ટડી કરે છે? કેવી મજા આવે ભણવાની? ભણવાની તો મજા આવે છે. મજા આવે ભણવાની? પ્રોબ્લેમ નથી આવતો કાંઈ. પ્રોબ્લેમ નથી આવતો? હા. અને ચૂંટણીમાં? ચૂંટણીનું તો કાંઈ ખ્યાલ આટલું બધું ઇન્ટરેસ્ટ નથી કાંઈ. અચ્છા, વોટ દેવા જ જવાનું ને પણ? હા, વોટ દેવા જશું. હા એમ તો વાંધો નહીં. વોટ દેવા જવાનું ને ભાઈ? હા. ક્યાં રહેવાનું? ક્યાં? હા, વાવડી. તો ધારાસભ્ય કોણ છે તમને? હા, એ તો અત્યારે યાદ નથી. યાદ નથી. લોકસભાની ચૂંટણી આવે ખબર છે? હા. કઈ તારીખે છે વોટિંગ? 7 તારીખે. 7 તારીખે વોટ દેવા જવાનું ને? હા. એમ પાછા ભૂલતા ને વોટ દેવાનું. હા, ના ભૂલ. શું કહો ભાઈ? મજામાં. શું નામ છે? અવિનાશ. અવિનાશભાઈ. કોઈ દી વિનાશ ના થાય એવું અવિનાશ. શું કરે છે? સ્ટડી કરું છું અત્યારે. આ ચૂંટણી આવે ખબર હે ને? ક્યારે છે વોટિંગ? એ ખબર ચૂંટણી ખબર, વોટિંગ નથી ખબર? વોટિંગનો તો ઇન્ટરેસ્ટ નથી મારામાં.
ટિકિટ બિકિટ લેવી છે હા હવે સ્કૂલ ચાલુ છે આપણું કંઈક. એ બસની ટિકિટ હા એ જ હોય ને તો પેલી ટિકિટ થોડી મારી પાસે હોય હા આપણી પાસે હોય એ ટિકિટ શેની ચૂંટણીની ચૂંટણી નો બસની હોય બસ તે લીધી દેખાડો હા એમ તો વાંધો નહીં બસની ટિકિટ લઈ લેવાની હો ના ના હા ભાઈ કે કંડક્ટર નથી ભાઈ ના ના કંડક્ટર નથી આપણે કરતા હો પહેલા કંડક્ટર હા પહેલા આપણે સાચું અમદાવાદમાં એમટીએસમાં તો હારા મારો લ્યો ટિકિટ કાપી હતી આપણે પહેલા ઘરે વાત કરાવી ને હા આપણે યાર વાત કરાવજો આપણું હાલ છે ટિકિટ નહીં દેવી પડે તો વાંધો નહીં હા તમે પાછા આવ્યા એના જ ઉભા હતા હા તો હવે ઘરે જવાનું ઘરે જવાનું. તો વાંધો નહીં એના જ ઉભા હતા અરે બધા હરખા બધા બેઠા અહીંયા કેમ છો બસ મજામાં. શું કરો છો હું ટીચર છું, જોબ કરું છું. શિક્ષક છો તમે યસ. શિક્ષક છો ભણાવવા આવશે આપણને તે તો ચૂંટણી આવે તમારે કામ રહેતું હોય છે ને ચૂંટણીનું હા બહુ જ. બહુ જ ને યસ. તો કેટલું આમ કેવી મજા આવે કામ કરવાની કે પછી લોડ આવે બે હોય છે અને સાથે એક્સપિરિયન્સ એ મળે છે. નવો અનુભવ થાય યસ. નવો અનુભવ થાય કેમ છો તમે મજામાં. ઘરે આવેલા ઘરે ચૂંટણી આવે ખબર હે ને હા ખબર છે. વોટ દેવા જવાનું ને ના હજે પણ જવાનું જ્યારે આવે ત્યારે વોટ દેવા જવાનું એમ હા વોટ તો દેવો પડશે ને ચૂંટણી આવે ખબર હે ને હા નાના માવા નારિયેળ વેચું લીલા. અચ્છા હા તો અપડાઉન કરું. અચ્છા તો ચૂંટણીવાળા આવે ખરા હા આવે ને. નાળિયેર બાળિયેર પીવા તમારા હો બધાને પીવડાવવાનું. બધાને પીવડાવવાનું હો હરિભગત છું સંતોને પીવડાવવાનું. તો હાલો આપણે જવું પડશે તો આ કાકાને આપણે જવાનું છે બરોબર કે એ નાળિયેર આપણને પીવડાવે નાળિયેર બાળિયેર પીને પછી રાજકોટમાં રખડવી બરોબર ને તો હાલો તો સિટી બસમાં ઉતરવું તો પડશે ને નાળિયેર પીવા હાલો આગળનું સ્ટેન્ડ કયું આવે છે ભાઈ આપણું આગળનું સ્ટેન્ડ આવી ગયું આગળનું મવડી ચોક આવ્યું હાલો હું નીકળો મવડી ચોક આવી ગયો છે ફટાફટ દરવાજો ખુલે પછી સીધું બહાર જ જવાનું થાય બરોબર દરવાજો ખુલ્યો 1 2 3 4 5 6 7 8 દરવાજો ખુલ્યો અને હું બહાર નીકળો દરવાજો ખુલ્યો ને હું બહાર નીકળો બસમાંથી બહાર આવ્યો ટાઢું લાગ્યું એવી મજા આવી ને બસમાં હવે છે ને આપણે આ બાજુ જવાનું અરે કાકા છાપું વાંચે કાકા સીતારામ બોલો છાપું વાંચો સાચું શું ચૂંટણીનું કોઈ હેક નહીં ચૂંટણીનું આમાં છે તો ખરું કે લૂમાં ચૂંટણી થશે લૂ લાગશે લૂ લાગશે ને ચૂંટણી લાગશે હા પણ કેવી મજા આવે ચૂંટણી આવે તો? ચૂંટણીમાં મજા ઉત્સવ અને રાજકોટમાં જલસા જ છે જલસા જ છે હઉ. રંગીલું રાજકોટ કેટલા વર્ષ થયા તમારે મારે ત્યાં 62 તો કેટલી બધી ચૂંટણી જોઈ તમે ચૂંટણી મેં કઈ જોઈ નહીં મેં ચૂંટણી 17 તો કરાવી છે તમે કરાવી હા. શેમાં બીજી કઈ હું સિંચાઈમાં હતો નોકરી કરતો હા અને હવે હવે તો નિવૃત્ત છું નિવૃત્ત તો કઈ ચૂંટણીની મજા આવતી પહેલાની કે અત્યારની અત્યારની ચૂંટણી હોય ને ભલામણ આવે સિક્કામાં તો ઘણી મરી જાય મતલબ કાપલી ભેગી કરીને અચ્છા. ઈવીએમ થી જ બરાબર થાય ચૂંટણી ઈવીએમ થી બરાબર થાય હા હાલો તો કાકા કે ઈવીએમ થી બરાબર થાય બીજું કઈ પૂછો બીજું શું પૂછું તમે કહો છે ને ના અમારે એ પૂછવું એ પૂછવું આ રાજકોટની ચૂંટણીમાં કેવો માહોલ છે રાજકોટની ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ દેખાય છે પૂરેપૂરો પૂરેપૂરો હવ અને બીજી બધી જગ્યાએ બધે ભાજપ જ કરો ને ભાજપ વગર ઉધા નથી આ દેશનો એવું છે દેશના શ્રવણ માટે ભાજપ જરૂરી છે અને કોંગ્રેસ કોંગ્રેસનું તો હવે પૂરું થઈ ગયું જેથી ઇન્દિરા હતી ત્યાં સુધી બરાબર પછી એના સાબાનું કેસમાં જે ચુકાદાનો ફેરવો એને આ રાહુલ ગાંધી એનું પતન થયું રાહુલનું તો બધા પપ્પુ ગયા છે ને આપણે જોઈ છીએ આમાં મોબાઈલમાં એવું ક્યાં છે બધા રાહુલનું પૂછ્યું ને તો કે પેલા પપ્પુ કે છે એને બેન બેઠા બેન જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. શું કરો છો બસ આ બસની રાહ જોઈ છે. બસની રાહ જોવો છે ક્યાં જવું છે માથા પર માથા પર જવું છે અને શું લાગે રાજકોટમાં કેવું હાલે છે સરસ હાલે છે બધું હે બધું સરસ જ હાલે છે. તમારે ચૂંટણી બોટણી લડવી ચૂંટણી હવે શું લડવાની હોય હવે તો ફોટામાં ફ્રેમ થવાનું છે. કેટલા થયા હે? કેટલા વાર થયા 45 હજી તો બહુ વાર એમાં ક્યાંથી એમ? પૈડા આવે અત્યારથી ફોટો ફ્રેમ કરી નાખ્યું છે બસ. છોકરા બોકરા બધા ધંધે સેટ થઈ ગયા છે એટલે તારે આટલી ઉતાવળ છે પણ હજી તો બહુ વાર હજી તો તમારા ફોટા બે ગયા તો આપણે બે જવાનું હોય ને. ના એ તો આપણે તો હજી રહેવાનું છોકરાઓને હજી મોટા નહીં કરવાના થઈ ગયા છોકરાને ઘરે છોકરા આવશે પછી શાંતિ થાય ને ના નથી કરવા. હાલો તો હું નીકળું છું મવડી ચોક પહોંચ્યો છું હવે અહીંથી આપણે રાજકોટમાં ફરવાનું છે રાજકોટમાં ફરવાનું શું બીજું નવો બનવાની ચાલુ થવાનું છે. એ તો ફરી આવ્યો બીજું કંઈ બીજું તો
આ ઈશ્વરીય પાર્ક એવું કઈ છે હાલો આપણે હવે ઈશ્વરિયા પાર્ક જવું છે ને હા તો ચલો આપણે ઈશ્વરિયા પાર્ક બાજુ આપણે હાલા અને ચા બા પીને પછી આપણે નીકળવાનું છે અહીંથી બરોબર મવડી ચોકથી બહાર જવાનું ઓલી બાજુથી છે હાલો હું નીકળો હાલો